નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં હું માલવી પટેલ આપનું સ્વાગત કરું છું. જે રમત નથી પણ ભારત માટે એક ઇમોશન છે, જે મેદાન નથી પણ કરોડો ભારતીયો માટે એક મંદિર છે અને જે માત્ર ખેલાડીઓ નથી પણ દેશના ગૌરવના પ્રતીક છે. એવા ભારતીય ક્રિકેટના સિતારાઓને સલામ કરવાનો આ અવસર, જેમાં BCCI દ્વારા એવોર્ડ સમારંભ થવાનો છે, જેમાં ક્રિકેટને નવી ઊંચાઈઓએ પ્રસ્થાપિત કરનાર ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફની અલગ અલગ કેટેગરીનો પણ સમાવેશ થાય છે. આ સાથે ભારતની મહિલા ટીમે પણ શાનદાર પ્રદર્શન કરતા વર્લ્ડ કપ જીત્યો હતો, તેમને પણ આ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવશે. ત્યારે આ રસપ્રદ વિષય પર આજની ચર્ચા છે. BCCIના એન્યુઅલ એવોર્ડ્સનું કેટલું મહત્વ, કેવી રીતે આ એવોર્ડ્સ નક્કી કરવામાં આવે છે અને આ એવોર્ડ સમારંભ વિશે પણ આ ચર્ચામાં વાત કરીશું. અને આ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રીજી. અશોકજી, સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં. ચર્ચાની શરૂઆત કરીએ પહેલા નજર કરીશું સ્પેશિયલ રિપોર્ટ પર. ભારતીય ક્રિકેટને સુનિલ ગાવસ્કર, સચિન તેંડુલકર, કપિલ દેવ, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ જેવા ખેલાડીઓએ ગરિમા બક્ષી છે અને વિવિધ ફોર્મેટના ક્રિકેટને જીવંત રાખ્યું છે. તેનો પ્રચાર પ્રસાર થયો છે અને ક્રિકેટને ભારતની નંબર 1 રમત તરીકે પ્રસ્થાપિત કરી છે. BCCI દ્વારા એવોર્ડ સમારંભ થવાનો છે, જેમાં ક્રિકેટને નવી ઊંચાઈઓએ પ્રસ્થાપિત કરનાર ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફની અલગ અલગ કેટેગરીનો પણ સમાવેશ થાય છે. જેમાં આ વર્ષના એવોર્ડ્સમાં શુભમન ગિલનું નામ મોખરે છે. તેને ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જ્યારે ખાસ જેની ચર્ચા થાય છે તેવા ભારતના ધ વોલ અને ભારતીય ક્રિકેટના પૂર્વ કોચ રાહુલ દ્રવિડ છે કે જેને લાઈફ ટાઈમ એવોર્ડ એનાયત કરાશે. રોહિત શર્માની આગેવાનીમાં જીતેલ T20 વર્લ્ડ કપ રાહુલ દ્રવિડની કોચ તરીકે મોટી સિદ્ધિ માની શકાય. આ ઉપરાંત અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ટીમના ખેલાડીઓને પણ સન્માનિત કરાશે. ભારતની મહિલા ટીમે પણ શાનદાર પ્રદર્શન કરતા વર્લ્ડ કપ જીત્યો હતો, તેમણે પણ આ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ. અશોકજી, આપણે ચર્ચાની શરૂઆત કરીશું. BCCIના એન્યુઅલ એવોર્ડ્સનું કેટલું મહત્વ છે અને કેવી રીતે આ એવોર્ડ્સ છે જે નક્કી કરવામાં આવે છે? બેઝિકલી એક વાર્ષિક એવોર્ડ્સ અને કહેવામાં આવે છે, એટલે કે દરેક ખેલાડીઓએ જે સતત એક વર્ષ દરમિયાન સારામાં સારું પ્રદર્શન કર્યું હોય, કોચ છે, જે કોઈ સ્ટાફ છે, બાકી બધા જે એની સાથે સંકળાયેલા લોકો છે, એમની સેવાઓને બિરદાવવાનું આ ખાસ કામ છે. પહેલી વાત આ, એટલે એમાં કોચિસ પણ આવી જાય, સપોર્ટ સ્ટાફ પણ આવી જાય. આ દરેકે, કારણ કે ધારો કે 2026માં ભારતે વર્લ્ડ કપ જીત્યો, તો એને આપણે માત્ર 11 ખેલાડીઓની જીત ના કહી શકાય. એ આખી ટીમવર્ક છે. 40થી વધુ વ્યક્તિઓ એની સાથે જોડાયેલા છે, ત્યારે એક ટીમ બને છે અને એ ટીમ વિજય મેળવે છે. એટલે એની જે ક્રેડિટ જાય તો એ ક્રેડિટ બધાને જવી જોઈએ. એવું છે કે કોચ હોય, તમારા અસિસ્ટન્ટ કોચ હોય, બોલિંગ કોચ હોય, ફિલ્ડિંગ કોચ હોય, ગ્રાઉન્ડ્સમેન હોય, પ્રસારણ કરનાર, આ દરેક જે લોકો એની સાથે સંકળાયેલા છે, એ બધાની મહેનત કહેવાય અને ત્યાર પછી આ એવોર્ડ્સને એ કરાય. પણ અહીં આગળ ખાસ કરીને જોવા જઈએ તો જે લોકો મીડિયા મીન્સ કે પ્રસારણની બધા સાથે સંકળાયેલા છે તો આમાં ના આવે, પણ ક્યાંક એ લોકો પણ એટલા જ મહત્ત્વના છે કે જેઓ આ રમતને લોકો સુધી પહોંચાડે છે. ખાસ કરીને BCCI એવોર્ડ્સની વાત કરીએ તો સારામાં સારું પ્રદર્શન, અત્યારે ભારતીય ક્રિકેટનો સુવર્ણ કાળ ચાલી રહ્યો છે એમ કહી શકાય. ભારતીય ક્રિકેટ જે રીતે એક પછી એક ટુર્નામેન્ટ્સની અંદર પ્રદર્શન કરે છે, એ ક્યાંક એમ લાગે છે કે અત્યાર સુધીમાં ન બનનારી તમામ ઘટનાઓ આ 2025-26માં બની રહી છે એમ કહી શકાય. 2025 શાનદાર રહ્યું, એમાં આપણે ઘણા બધા મેડલ્સ જીત્યા, ઘણી ICC ટ્રોફીઝ જીત્યા અને ખાસ કરીને 2026માં આપણે જે વર્લ્ડ કપ જીત્યા એ હજુ આપણી નજર સામે છે. એટલે અહીંયા આગળ આ તમામ, કારણ કે રમત લોકપ્રિય ત્યારે જ બની શકે કે જ્યારે તમે ટાઇટલ જીતીને લાવો. ત્યાં સુધી એ લોકપ્રિય નથી બનતી જ્યાં સુધી તમે ચેમ્પિયન નથી બનતા. એ બહુ હકીકત વાત છે. વિમેન્સ ક્રિકેટ તમારી વર્ષોથી સાઇડલાઇન થઈ ગઈ હતી. સાઇડલાઇન ઇન ધ સેન્સ કે વી વર નોટ એબલ ટુ વિન ધ ટાઇટલ, પણ ધ મોમેન્ટ વી વોન ધ ટાઇટલ, એની આખી ગ્રેવિટી અલગ થઈ જાય.
અંડર-19ની વાત કરીએ, મેન્સની વાત કરો, અંડર-19 અંડર-19 વિમેન્સ, આ બંને કેટેગરીમાં વી હેવ વોન ધ ટાઇટલ્સ. તો જ્યાં સુધી ટાઇટલ નથી મળતું ત્યાં સુધી રમતને એકનોલેજમેન્ટ નથી મળતું, અને એકનોલેજમેન્ટ ના મળે ત્યાં સુધી એ રમત લોકોમાં લોકપ્રિય થતી નથી. એટલે બહુ જરૂરી છે, પહેલાં જે પ્રતિસાદ ભારતીય વિમેન્સ ક્રિકેટને મળતો હતો એના કરતાં 50 ગણો વધારે પ્રતિસાદ અત્યારે મળી રહ્યો છે, કારણ કે ઇન્ડિયા હેવ બીન અ ચેમ્પિયન નાવ, ઇઝ અ ચેમ્પિયન નાવ. તો આ પહેલીવાર જે ચેમ્પિયન બનવાનો જે આનંદ છે એ બહુ મોટી વસ્તુ છે, અને એના કારણે આખી રમત ઉચકાય છે. હવે પહેલાં આપણે મેન્સ ક્રિકેટ લોકો જોતા હતા અને દેવ સૌથી મહત્ત્વની રમત તરીકે પ્રસ્તાવિત. નાવ વિમેન્સ ક્રિકેટ ઇઝ ઓલ્સો ઇન હાઇલાઇટેડ, લાઇમલાઇટેડ. એની પણ ચર્ચા થાય છે, એની પણ સ્ટેટ લેવલની ટીમોની ચર્ચા થાય છે, વેસ્ટ ઝોનની ટીમોની ચર્ચા થાય છે. તો આઈ થિંક આ બધામાં ક્યાંક ક્રિકેટનું જે 1983માં આપણે જ્યારે વર્લ્ડ કપ જીત્યા 1983માં કપિલ દેવના નેતૃત્વમાં, ત્યાંથી માંડીને અત્યાર સુધી જે બધા લેજન્ડ્સ, જે બધા દિગ્ગજો આવી ગયા, આઈ થિંક એવરીબડી ઇઝ દે આર ડુઈંગ સમથિંગ ડિફરન્ટ, અને એ ડિફરન્ટ કરીને ગેમને આજ સુધી આ લેવલ સુધી પહોંચાડવામાં સફળ થાય. આજે ભારત નંબર 1 છે, વન ડેની અંદર નંબર 1 છે, T20માં નંબર 1 છે, ટેસ્ટમાં આપણે થોડા વખત પહેલાં નંબર 1 હતા. તો કહેવાનું તાત્પર્ય છે કે વી હેવ બીન કન્ટિન્યુઅસલી ડુઈંગ ગુડ જોબ. એટલે કે પાસ્ટ જે પેઢી ગઈ છે એ પેઢીએ સારું કામ કર્યું છે. લાઈક સુનિલ ગાવસ્કર અને કપિલ દેવ, કે આ લોકો જેવું ક્રિકેટ નહીં કરે. ત્યાર પછી સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, ત્યાર પછી બાકીના બધા ખેલાડીઓ. તો આ જે બધા દિગ્ગજો જે છે એ દિગ્ગજોએ અત્યાર સુધી પોતાની સ્ટાઇલથી, પોતાની આગવી રમતથી ક્રિકેટને અત્યાર સુધી પહોંચાડ્યું કે જ્યાં ભારત હવે તમામ ટ્રોફીઓ જીતવાને માટે એક જેને કહેવાય ને એક સશક્ત દેશ તરીકે, રમતના દેશ તરીકે ઓળખાઈ શકાય એવું પ્રદર્શન રહ્યું. એટલે આનું મહત્ત્વ એટલું છે કે આવનાર પેઢીને આ ઇન્સ્પિરેશન આપે છે. ગઈ પેઢીએ શું ભૂલો કરીએ, ભૂલો કદાચ અહીંયા સુધારવાની તક મળે છે, એટલે નવી પેઢી એ પણ શીખે છે. પણ સાથે સાથે નવી પેઢી એ પણ શીખે છે કે ભૂતકાળમાં કેવું ક્રિકેટ રમાતું હતું, શા માટે લોકો વર્ષો સુધી ક્રિકેટ રમતા હતા. એટલે આ બધી જ વસ્તુ જે છે એ આ એવોર્ડ્સની અંદર એનો પ્રસ્થાપિત થાય છે કે હા ભાઈ આ ખેલાડીએ જબરજસ્ત. કારણ કે કોઈ પણ રમત અથવા કોઈ પણ કામ એકનોલેજમેન્ટથી જ વધે છે. ઇફ યુ એકનોલેજ સમબડીઝ એફર્ટ્સ, તો તમે એના માટે અથવા તો એ ગેમ માટે સારું કરી શકો છો કહેવાય. તો BCCI દર વર્ષની જેમ આ એક જબરજસ્ત ફંક્શન રાખી રહ્યું છે. અશોકજી, ભારતીય ટીમ અત્યાર સુધીમાં 3 T20 અને 2 વન ડે વર્લ્ડ કપ જીતી છે. તેમને સન્માનિત કરવામાં આવશે. કેટલી મહત્વની આ સિદ્ધિ અને કેટલો રોમાંચ આ એવોર્ડ્સનો? આમ જોવા જઈએ તો ભારત પાસે અત્યારે ટ્રોફીઓની કમી નથી. બહુ જ બધી 1983માં કપિલ દેવે જીતી, ત્યાર પછી 2011માં મહેન્દ્રસિંહ ધોની જીત્યા, ત્યાર પછી રોહિત શર્માએ T20 જીતી, ત્યાર પછી આ વખતે સૂર્યકુમાર યાદવે જીતી, ત્યાર પછી અંડર-19 વર્લ્ડ કપ જીત્યો. અને એટલે ઘણી બધી બાબતોમાં આપણે એ કરીએ. એટલે આ વખતે પર્ટિક્યુલરલી 25માં આપણે જીત્યા, અને ત્યાર પછી 26માં આ શરૂઆત થઈ. તો આ જે બધી ટુર્નામેન્ટ્સ રમાઈ, એ ટુર્નામેન્ટ્સનું ખાસ મહત્ત્વનું યોગદાન છે કે વન ડે વર્લ્ડ કપની વાત હોય તો ઓફકોર્સ આપણે જીતી શક્યા નહોતા, પણ T20માં 2 વર્લ્ડ કપ આપણે જીત્યા, 24માં અને ત્યાર પછી અત્યારે ચેમ્પિયન્સ ટ્રોફી આપણે જીત્યા. તો અને અંડર-19 વર્લ્ડ કપ જીત્યા, અંડર-19 બોયઝ એટલે વિમેન્સ અને મેન્સ બંને જીત્યા, અને સૌથી મહત્ત્વનું આપણે જે જીત્યા વિમેન્સ વર્લ્ડ કપ, કે જેણે આપણને હવે દુનિયામાં એક મહત્ત્વના દેશ તરીકે પ્રસ્થાપિત કર્યા કે હા ક્રિકેટ તો ભારતનું ક્રિકેટ કેવું છે તમે વિચાર કરો. અંડર-19 ચેમ્પિયન, વિમેન્સ ચેમ્પિયન, મેન્સ ચેમ્પિયન. તો કોઈ ક્રિકેટ એવું નથી કે જે ક્રિકેટમાં ભારતે ચેમ્પિયનશિપ ના મેળવી હોય. એટલા માટે હું માનું છું કે આ એક ગોલ્ડન વર્ષ છે કે જેમાં આટલી બધી ટ્રોફી ભારત જીતવામાં સફળ થયું છે. અને એ જ પ્રમાણે ભારતનો જે ક્રમ છે એ ક્રમ 2026માં યથાવત રહ્યો. તો હું માનું છું કે આ જે વર્લ્ડ કપ છે આ દરેક કેપ્ટન્સ, દરેક ખેલાડીઓ બધાને ઇન્વાઇટ કર્યા છે. મોસ્ટ ઓફ ધી ટીમ્સ વિલ કમ એકચ્યુઅલી, અને એના કેપ્ટન્સને બિરદાવવામાં આવશે. એમનું કોન્ટ્રીબ્યુશન જે ભારતીય ક્રિકેટમાં છે એને બી, કારણ કે હવે જો પેઢી બદલાય છે, હવે જનરેશન ઇઝ ગેટિંગ ચેન્જ. T20 વર્લ્ડ કપમાં આગળના કેપ્ટન આપણા હતા રોહિત શર્મા, વિરાટ કોહલી, એ બધા ખેલાડીઓ કેપ્ટન અને ચેમ્પિયન્સ હતા.
નાવ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ચેન નાવ કે શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ પાસે આવી બધી કમાન આવી ગઈ છે. તો આ બે જનરેશન, તો પહેલી જનરેશને એક જબરજસ્ત લેગસી મૂકી કે અમે આ વર્લ્ડ કપ જીતીને આવ્યા છીએ. 2024માં આપણે વર્લ્ડ કપ જીત્યા, પણ એ વર્લ્ડ કપ 2026માં નવી પેઢીએ પણ જીતીને બતાવ્યો. એનો અર્થ એ કે ત્યાંથી જે ક્રિકેટની લેગસી મુકાઈ હતી એ હજુ આ વખતે પણ યથાવત છે. એટલે આ જે ખેલાડીઓ છે અથવા તો પૂર્વ કેપ્ટન્સ છે એ બધાનું જે મહત્ત્વ છે એ મહત્ત્વ આ બધાના કારણે છે કે હજુ સુધી આપણો જીતવાનો સિલસિલો એ યથાવત છે. જી અશોકજી, ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં ધ વોલ તરીકે ઉભરેલ અને ઇન્ડિયા અને અંડર-19 કોચ તરીકે શાનદાર પ્રદર્શન કરીને કોચ તરીકે T20 વર્લ્ડ કપ જીતાડ્યો. રાહુલ દ્રવિડના કન્ટ્રીબ્યુશન વિશે શું કહી શકાય? બહુ તમે સાચી વાત કરી કે કોન્ટ્રીબ્યુશન રાહુલ દ્રવિડે ક્રિકેટ તરીકે હમણાં હું જે આંકડા જોતો હતો 24,177 રન એણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બનાવ્યા છે. અને કુલ રન જુઓ તમે એની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને બધું થઈને તો 63,252 રન્સ હી સ્કોર્ડ. વિચાર કરો તમે, આ એક એવો લેજન્ડ ખેલાડી છે, એવો જબરજસ્ત ખેલાડી છે કે જે સચિન તેંડુલકરના એરામાં રમ્યો અને રન્સ બનાવ્યા, સેન્ચુરીઝ કરી, ભારતની વોલ તરીકે એને લોકો એ કરવા લાગ્યા. એન્ડ હી હેડ અ સક્સેસફુલ કેરિયર. એની ઘણી બધી આપણે સેન્ચુરીઝ જોઈ છે, 164 ટેસ્ટ, 344 વન ડે, 36 ટેસ્ટ 100 છે, 12 વન ડેના 100 છે. આટલા બધા રન્સ બનાવીને એક વોલ તરીકે એને એમ કહેવામાં આવે કે દુનિયાના દરેક દેશોની સામે સેન્ચુરી મારી છે. એને કહેવામાં આવ્યું કે ગમે તેટલી વિકેટ પડે પણ રાહુલ દ્રવિડની વિકેટ ના પડે, એટલા માટે એક દિવાલ તરીકે ઉભો રહ્યો. ત્યાર પછી એ કામ ચેતેશ્વર પૂજારાએ કર્યું, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ જે બોલ છે એ બોલ આ હતી. અચ્છા, ત્યાર પછી એ નેશનલ ક્રિકેટ એકેડેમીમાં એ કર્યા, જોડાયા, અંડર-19 ટીમને તૈયાર કરી, ત્યાર પછી ઇન્ડિયા એની ટીમને તૈયાર કરી અને પછી એમણે જે મેઇન ટીમ છે આપણી એ મેઇન ટીમને તૈયાર કરી, રોહિત શર્માની ટીમને. કે કઈ રીતે, કારણ કે આટલું બધું એમનો જે અનુભવ હતો એ અનુભવ એટલો બહોળો છે ક્રિકેટની અંદર, વર્ષોના વર્ષો એની અંદર ખૂપેલા રહ્યા છે. એટલે એ રીતે જોવા જાવ તો રાહુલ દ્રવિડનો જે કેરિયર સ્પાન છે એ લગભગ મારા ખ્યાલથી જ્યારથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારથી મળીને અત્યાર સુધી એ યથાવત જ છે. અત્યારે ભલે રિટાયર થઈ ગયા છે કોચ તરીકે, બધું બરાબર છે, પણ તે છતાંય અત્યારે ભારતીય ક્રિકેટની સેવા કરવા માટે એમનું ક્યારે પણ તમે યોગદાન લઈ શકો અથવા તો ઇનપુટ લઈ શકો એ પ્રકારની લીગસી એમણે પણ ચાલુ રાખી, યથાવત રાખી. એટલે અહીંયા આગળ રાહુલ દ્રવિડની વાત એક વોલ તરીકે ને આજે મેં કહ્યું એટલી બધી સિદ્ધિઓથી કરાય અને એને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે, એનાથી ઉત્તમ બીજી વિશેષ વસ્તુ કોઈ કહી ના શકાય. તો રોજર બિન્નીનું નામ પણ સંભળાય છે, એમને પણ એ 1983 વર્લ્ડ કપના એક મહત્ત્વના પ્લેયર હતા અને ભારતીય ક્રિકેટ બોર્ડ જે છે એમાં પણ બહુ મહત્ત્વનું સ્થાન ભોગવી ચૂક્યા છે. તો અહીંયા આગળ ફરી એકવાર રાહુલ દ્રવિડ ઉપર આવે તો રાહુલ દ્રવિડની જે કારકિર્દી રહી એનો સ્પાન પણ વધારે રહ્યો, કારણ કે ખેલાડી તરીકે, ત્યાર પછી બંને અંડર-19 ઇન્ડિયા એ અને મેઇન ટીમ આ ત્રણના આપણે કોચ તરીકે રહ્યા. તો એમને સન્માનવાનું. અને બીજું સૌથી મહત્ત્વનું, 2026નો વર્લ્ડ કપ હમણાં જીત્યા, જ્યારે ગૌતમ ગંભીરને પૂછવામાં આવ્યું, અમે લોકો પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા અને જીત્યા પછી એ સવાલ કરવામાં આવ્યો કે ભાઈ તમે આનું શ્રેય કોને આપો છો? તેણે કહ્યું કે આઈ વુડ લાઈક ટુ ગીવ ધી હોલ ક્રેડિટ ટુ રાહુલ દ્રવિડ, કે જેણે ભારતીય ક્રિકેટને આ પરિસ્થિતિમાં લાવીને મૂક્યું છે કે જ્યાંથી બીજા કોઈ વ્યક્તિને જીત સુધી જ લઈ જવાનું રહે છે. સો ધીસ ઇઝ વેરી ક્રેડિટેબલ કે અહીંયા બીજો કોચ છે એ બીજો કોચ પણ એમ કહે છે કે આની આગળનો જે કોચ હતો એણે જે શ્રેષ્ઠ કામ કર્યું છે એ અહીંયા યથાવત જોવા મળી રહ્યું છે. સો એને ક્રિકેટર તરીકે, વ્યક્તિ તરીકે રાહુલ દ્રવિડને એ કરવામાં આપણે કોઈ શબ્દો એની અંદર આપણા એ ના થઈ શકે, બટ ધ વે હી હેઝ ડન ફોર ધ ઇન્ડિયન ક્રિકેટ ઇઝ ગ્રેટ. અને હજુ પણ એનું કોન્ટ્રીબ્યુશન ઇન વન ઓર ધ અધર ફોર્મેટ વિલ ડેફિનેટલી કમ ઇન ફ્રન્ટ ઓફ અસ. અને એને સન્માનવાની વાત જે છે આઈ થિંક એક ગૌરવની વાત છે કે જ્યારે અત્યારના ક્રિકેટરોને ખબર પડશે કે આ ક્રિકેટર શું હતો, કે વર્ષો પહેલાં આટલા રન બનાવવા, 68-63 રન કરવા નવી પેઢીના કયા ક્રિકેટરને એક હી વિલ બી એબલ ટુ ડુ ઇટ, વી ડોન્ટ નો. કારણ કે હવે ફાસ્ટ ક્રિકેટ આવી ગયું, આ ટેસ્ટ ક્રિકેટ હતું તો આટલા વર્ષો ટકશો તમે કે કેમ?
તો આ લોકો ટક્યા છે. તો આઈ થિંક ઇટ ઇઝ અ ગ્રેટ ઇન્સ્પિરેશન ફોર ધ યંગસ્ટર્સ હુ આર પ્લેઇંગ ક્રિકેટ. જી અશોકજી, ભારતીય ટેસ્ટ અને વન ડે કેપ્ટને શાનદાર પ્રદર્શન કરતા 18 રન બનાવ્યા હતા. તેમણે ક્રિકેટ ઓફ ધ યરનો ખિતાબ મળવાનો છે. એક ખેલાડી તરીકે અને એક કેપ્ટન તરીકે શુભમન ગિલનું પ્રદર્શન કેવું કહી શકાય? બહુ ભારતીય ક્રિકેટની અંદર ઘણા બધા વ્યક્તિઓ આવે છે અને બહુ ઘણા બધા વ્યક્તિઓ એક અસરકારક પ્રદર્શન કરી જાય છે. એક ગોલ્ડન સમય આવી ગયો શુભમન ગિલનો, જ્યારે ટેસ્ટમાં ઇંગ્લેન્ડ ગયા ત્યારે હી પ્લેડ અ ફેન્ટાસ્ટિક ક્રિકેટ. અને ત્યાર પછી પણ જે એણે રન્સ બનાવ્યા છે, ટેસ્ટ ક્રિકેટમાં હાઈએસ્ટ રન એણે બનાવ્યા છે ડ્યુરિંગ ધ યર, અને એ કન્ટિન્યુ છે. વન ડેની અંદર પણ એણે શાનદાર પ્રદર્શન કર્યું. હા, ત્યાર પછી T20 વર્લ્ડ કપની અંદર ટીમમાં લેવા ના લેવા એની કન્ફ્યુઝન, અને ત્યાર પછી એ ટીમમાંથી બહાર થઈ ગયા. અધરવાઇઝ કદાચ આ ફોર્મેટની અંદર પણ એ રમતા હોત તો ક્યાંક એનું જે યોગદાન છે, યોગદાન તો હજુ ના કહેવાય, બિકોઝ હી ધ કન્ટિન્યુઅસ પ્લેયર, એટલે અત્યારે રમી રહ્યા છે. જે રીતે ટેસ્ટ ક્રિકેટ એ રમે છે, અથવા તો જે રીતે એનું પોતાનું ઇન્વોલ્વમેન્ટ ટેસ્ટ ક્રિકેટમાં છે, દેટ ઇઝ વેરી ગુડ. કારણ કે અત્યાર સુધીમાં બધા લગભગ ખેલાડીઓ એમને મોટાભાગે IPL અને ફાસ્ટ ક્રિકેટમાં વધારે રસ હોય, T20 વર્લ્ડ કપ રમવામાં વધારે રસ હોય. બટ ધીસ મેન ઇઝ સચિન તેંડુલકર આપણી પાસે હતા, ત્યાર પછી આપણી પાસે વિરાટ કોહલી આવ્યા. વિરાટ કોહલી પછી કોણ, આપણે જો કોઈ એવું કહીએ કે કયો યુવા ખેલાડી છે જે એના પેંગડામાં પગ નાખી શકે, ને ખાસ કરીને ટેસ્ટ મેચ ક્રિકેટમાં, તો શુભમન ગિલ છે. એની પાસે પેશન્સ છે, એની પાસે રમવાની આવડત છે, બે ફિલ્ડરોની વચ્ચેથી શાનદાર રીતે રમી પડે, અદ્ભુત ટાઈમિંગ ધરાવે છે, બહુ સરસ રીતે એની હાઇટ બહુ સારી છે, પ્લેઝ ગુડ, પુલ શોટ, હુક શોટ એ સારા રમી શકે છે. તો આઈ થિંક વી કેન લુક ફોરવર્ડ કે આ ખેલાડી પાસે જે ક્રિકેટ છે એ ક્રિકેટનો સાચો ઉપયોગ મીન્સ કે આગામી દિવસોમાં થાય. T20ના ફોર્મેટમાં રમે છે, ગુજરાત ટાઇટન્સના કેપ્ટન પણ છે, પણ ભારતીય ટીમમાં નથી એ કોઈ કારણસર. તો આ પરિસ્થિતિમાં એને જે બેસ્ટ યર, આમાં તો બેસ્ટ ખેલાડીને તમારે એવોર્ડ આપવા માટેના ક્રાઇટેરિયા જે છે કે એણે રન કેટલા માર્યા છે. તો ધીસ મેન હેઝ સ્કોર્ડ એવરીવેર, અને એણે એવા રન્સ બનાવ્યા છે કે જે આગળ કોઈ બનાવી શક્યું નથી. બેવડી સદીની વાત હોય કે સેન્ચુરીની વાત હોય, ઇંગ્લેન્ડમાં તો એણે બધા જ રેકોર્ડ તોડી નાખ્યા એમ કહે તો ચાલે. સો આઈ થિંક ઇટ્સ અ વેરી કોઈ પણ જાતના વિવાદ વગર કહી શકે કે હા ભાઈ શુભમન ગિલ ઇઝ ધ રાઇટ મેન ફોર ધીસ એવોર્ડ. એટલે બિલકુલ સાચી વાત છે. અશોકજી, મિતાલી રાજ, એમને પણ લાઈફ ટાઈમ એચિવમેન્ટનો એવોર્ડ આપવાનો છે. તેમનું ભારતીય વિમેન્સ ક્રિકેટમાં કેટલું મહત્વનું પ્રદાન? હવે તમે ભારતીય ક્રિકેટની વાત કરો અને ખાસ કરીને વિમેન્સ ક્રિકેટની વાત કરો તો લગભગ 20-22 વર્ષની કેરિયર એમની રહી, અને એ ખેલાડી ઉપરથી ફિલ્મ પણ બની છે. આ ખેલાડીએ ભારતીય ક્રિકેટને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર નામ આપ્યું કે ઇન્ડિયન ક્રિકેટર. બહુ જરૂરી છે કે જ્યારે કોઈ રમતું નહોતું અથવા તો કોઈ એટલો વિકાસ નહોતો થયો આ ક્રિકેટનો, આઈ એમ ટોકિંગ ઇન ટર્મ્સ ઓફ પેમેન્ટ, એમને પૈસા જે આપવામાં આવે છે, એકોમોડેશન્સ, જવા આવવાની સુવિધાઓ, રહેવાની સુવિધાઓ એ વખતે નહોતી. તે વખતે આ ક્રિકેટરે ભારતીય ક્રિકેટની સેવા કરી છે. સર્વાધિક રન બનાવવાના અને વર્લ્ડની અંદર સૌથી વધુ મેચો રમવાનો તો વિક્રમ ધરાવે છે, પણ એ એરાની ખેલાડી છે કે જે એરામાં આટલી સવલતો નહોતી. ત્યાર પછી વિમેન્સ ક્રિકેટ એકનોલેજ થયું. ત્યાર પછી વિમેન્સ ક્રિકેટની અંદર સમકક્ષ મેલ ખેલાડીઓની સમકક્ષ વિમેન્સ ખેલાડીઓને મૂકવામાં આવ્યા. ટ્રાવેલિંગ એમનું જે હોય, અથવા તો તમે રહેવાની સગવડો જે હોય, અથવા તો મેચ ફીઝ હોય, આઈ થિંક ઇટ હેઝ બીન મેડ એટ પાર વિથ ધી મેન્સ ટીમ. એ ત્યારે રમતા હતા કે જ્યારે સૌથી ઓછા પૈસા ભારતીય વિમેન્સ ક્રિકેટને મળતા હતા. 1983 કપિલ દેવની વાત કરો તો મેન્સ ક્રિકેટને એવી રીતના જ હતું. તો ક્યાંક ને ક્યાંક ત્યાર પછીનો જ્યારે હવે જ્યારે ઓછા પૈસા મળતા હોય, જ્યાં મહેનત એકમાત્ર જ વસ્તુ હોય કે તમારે રમવાની જનૂન, આ એ જનૂનથી ત્યાં રમાય. જો પૈસા ના મળતા હોય તો તમે રમો કેવી રીતે? પણ તે છતાંય આ ખેલાડીઓ રમ્યા, વર્ષો સુધી રમ્યા. આઈ મીન બહુ નોમિનલ જે મળતા હોય એમને એ પૈસામાં રમ્યા અને ક્રિકેટને જીવંત રાખ્યું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે ઇન્ડિયન ક્રિકેટને વિમેન્સ ક્રિકેટમાં એસ્ટાબ્લિશ કરીને જીવતું રાખવામાં ઘણા બધા બીજા ખેલાડીઓ છે, પણ જ્યાં બંને પેઢીને સાંકળે એવી આ એક ખેલાડી છે મિતાલી રાજ, કે જેની ઉપર કહી શકીએ કે આપણે કે વોલ તરીકે કહો, આપણે રાહુલ દ્રવિડની જેમ વાત કરીએ, મિતાલી રાજની વાત કરી શકાય.
સૌથી વધારે મેચો રમવાની વાત હોય કે સૌથી વધારે રન્સ બનાવવાની હોય, અને બીજું હમણાં આપણે ભારત વર્લ્ડ કપ વિમેન્સ વર્લ્ડ કપ જીત્યું, એ વિમેન્સ વર્લ્ડ કપ જીત્યું તે વખતે પણ એ ખેલાડી ત્યાં ડીવાય પાટીલ સ્ટેડિયમ પર હાજર હતી, અને એને આ વસ્તુ જ્યારે ડેડિકેટ કરવામાં આવી હતી કે ભાઈ આ વર્લ્ડ કપ એમનો, કારણ કે આટલા વર્ષોથી કરેલી મહેનત છતાં પણ ભારત વિમેન્સ વર્લ્ડ કપ જીતી શક્યું નહોતું. ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ ભારતીય ક્રિકેટમાં વિમેન્સ ખાસ કરીને એ વર્લ્ડ કપ જીતી, એટલે આ બધું શ્રેય આ ખેલાડીને જાય છે, એટલે એને પણ એવોર્ડ અપાય તેમાં કોઈ નવાઈની વાત નથી, બિકોઝ શી ઇઝ વન ઓફ ધ પાયોનિયર ઓફ, જેમ આપણે સચિન તેંડુલકરની વાત અત્યારે સૌથી વધારે કરીએ, એમ તો સુનિલ ગાવસ્કરની પહેલાં તો ઘણા બધા ખેલાડીઓ હતા, પણ તે છતાંય મિતાલી રાજને આપણે વિમેન્સ ક્રિકેટની એક મહત્ત્વની વ્યક્તિ ગણવી પડે, અને એને એવોર્ડ અપાય. એ આ વર્લ્ડ કપ વિજેતા ટીમનું સન્માન છે, એનું સન્માન તો થવાનું જ છે ટીમનું, પણ આ સાથે એનું પણ એક સન્માન ગણાઈ શકાશે. અશોકજી, આયુષ મહાત્રેની આગેવાનીમાં ભારત અંડર-19 વર્લ્ડ કપ જીત્યો, તેને પણ સન્માનિત કરવામાં આવશે. ખાસ કરીને યુવા ખેલાડીએ વર્ષ 2025માં કેવું પ્રદર્શન કર્યું? ડેફિનેટલી એક નિકી પ્રસાદ કરીને કેપ્ટન છે વિમેન્સ અંડર-19 ક્રિકેટના, અને ખાસ કરીને મહાત્રે. અત્યારે યુવા ક્રિકેટ જે છે, યુવા ક્રિકેટ બહુ ફાસ્ટ છે, વિથ ન્યૂ ટેકનિક્સ, નવા રૂલ્સ રેગ્યુલેશન સાથેનું આ ક્રિકેટ છે, અને આ જ ક્રિકેટરો આપણને ભવિષ્યમાં મુખ્ય ધારામાં રમતા જોવા મળશે. એટલે આ ક્રિકેટ એક એવું ક્રિકેટ છે, ગ્રોઈંગ ક્રિકેટ છે, અને આમાં વૈભવ પણ રમી રહ્યો છે. આપણે જેમ જોઈએ છે કે ભાઈ 50 બોલમાં 150 રન માર્યા, આ બધા રેકોર્ડ્સ બી બન્યા છે, એ પણ અહીંયા બન્યા છે. પણ આયુષ માત્રેને એક પરફેક્ટ પ્લેયર તરીકે આ લોકો એસ્ટાબ્લિશ કર્યો છે, અને હી એઝ અ કેપ્ટન હેઝ પ્રૂવડ હિમસેલ્ફ કે ઘણા બધા રન્સ એના થયા, અને ખાસ કરીને જુઓ તો વર્લ્ડ કપ જીતવા સુધીની સફળતા મળી. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ હેન્ડલ ધ યંગ ટીમ, નો ડાઉટ. અંડર-19 ક્રિકેટમાંથી આપણે વિરાટ કોહલી જેવો ક્રિકેટર પણ મળ્યો હતો, આપણને મોહમ્મદ કૈફ જેવો ક્રિકેટર પણ મળ્યો હતો, ઘણા બધા બીજા ક્રિકેટર. અત્યારના તબક્કે આયુષ માત્રે જે પ્રકારનું ક્રિકેટ રમે છે, એ અત્યારે ભારતીય ટીમ જે ક્રિકેટ રમી રહી છે એ પ્રકારનું એટેકિંગ ક્રિકેટ રમે છે, એટલે કે ભારતને ભવિષ્યમાં એ રિપ્રેઝેન્ટ કરે એમાં ના નહીં. તો હું માનું છું કે એને, અને નિકી પ્રસાદ કરીને જે મહિલા ટીમના કેપ્ટન છે, આઈ થિંક શી ઓલ્સો હેઝ ડન એ ફેન્ટાસ્ટિક જોબ, કારણ કે તમે ત્યાં પણ જીતો છો, અંડર-19માં જીતો છો, વિમેન્સ વર્લ્ડ કપ પણ જીતો છો, આ સિદ્ધિ કેવી કહેવાય. તો ભારત માટે 24નો એન્ડ અને 25ની શરૂઆતથી 26 એક એવું વર્ષ છે કે જ્યાં મેન્સ ક્રિકેટ જબરજસ્ત થયું, વિમેન્સ ક્રિકેટ જોરદાર થયું, અંડર-19 ક્રિકેટ જોરદાર થયું, મેન્સ વિમેન્સ, અહીંયા પણ મેન્સ વિમેન્સ. તો ઇટ ઇઝ અ ગોલ્ડન પીરિયડ, અને આ પીરિયડના ખેલાડીઓને, આ બધા વર્લ્ડ કપના ખેલાડીઓ સાથે આવશે, એમના કેપ્ટન પણ સાથે આવશે. આઈ થિંક ઇટ્સ ગોઈંગ ટુ બી ધી બિગેસ્ટ ફંક્શન. અશોકજી, ભારતીય ક્રિકેટનું ઓવરઓલ પ્રદર્શનની આપણે વાત કરીએ તો ભારતીય ક્રિકેટનું ઓવરઓલ પ્રદર્શન 2025 અને 26માં કેવું રહ્યું ભારતની અલગ અલગ ટીમોનું? ભારત ભૂતકાળમાં પણ ટેસ્ટમાં નંબર 1 બની હતી, વન ડેમાં નંબર 1 બની હતી, T20માં નંબર 1 બની હતી, પણ અત્યારની પરિસ્થિતિમાં વી આર વેરી ગુડ ઓવરઓલ ઇન ધ સેન્સ કે જે ફોર્મેટ, ક્રિકેટની શરૂઆત થાય તો તમારી સ્કૂલથી અથવા તો જુનિયર ક્રિકેટથી થાય, તો જુનિયર ક્રિકેટ લેવલ તમારું કેવું છે? અંડર-19 દે આર ડુઈંગ બેસ્ટ, દે આર ધ વર્લ્ડ ચેમ્પિયન, વિમેન્સ દે આર ધ વર્લ્ડ ચેમ્પિયન્સ. તો અહીંથી શરૂ થયું. ત્યાર પછી તમે એક રોહિત શર્માની આગેવાનીમાં જે વર્લ્ડ કપ જીત્યા એ જુઓ તમે, રોહિત શર્મા, વિરાટ કોહલી, ઓલ્ડ સ્ટાલવર્ટ્સ. ત્યાર પછી 2026માં આપણે જે ક્રિકેટ જીત્યા જુઓ, આખી યંગ ટીમ, સૂર્યકુમાર યાદવ, એના પેલો અભિષેક છે, ઈશાન કિશન છે, કે જે બધા કેવા રન બનાવે છે એ કલ્પના બહારના છે. યંગ જનરેશન એકદમ. સો ટ્રાન્સફોર્મેશન તમે જુઓ, વિમેન્સ ક્રિકેટમાં અંડર-19 જીત્યા આપણે, અહીંયા આગળ વર્લ્ડ કપ પણ જીત્યા વિમેન્સ ક્રિકેટમાં. તો ટ્રાન્સફોર્મેશન ઓફ યંગ ક્રિકેટ ટુ એ સિનિયર ક્રિકેટ ઇઝ વેરી ગુડ ઇન ઇન્ડિયા. એટલે આ પર્ટિક્યુલર 2-3 વર્ષમાં જે રીતે ક્રિકેટ રમાઈ રહ્યું છે અને જે રીતે આપણે જીતી રહ્યા છે, આઈ થિંક ટેસ્ટ ક્રિકેટમાં હવે વર્લ્ડ નંબર 1 બનવાથી કોઈ રોકી શકશે નહીં. અને જેમ લોકો વધારે ક્રિકેટમાં જોડાય છે, સ્વાભાવિક છે, કારણ કે આટલી લોકપ્રિયતા છે અને આ ખેલાડીઓ આટલું સારું પ્રદર્શન કરે છે. બિલકુલ અશોકજી, અત્યારે ચર્ચાની સમાપ્તિ કરીશું. થેન્ક યુ વેરી મચ. આપ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં અમારી સાથે જોડાયા બદલ થેન્ક યુ વેરી મચ. તો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આ હતી આજની ચર્ચા, અને આવી જ રીતે દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. નમસ્કાર.